સાહેબ જો તમારાથી સારું ન થાય ને તો મને ગળું દબી દો. એ બેનની ઉંમર આઈ થિંક હું માનું ત્યાં સુધી 40-41 વર્ષ આસપાસ હશે. હમ. હવે એ આવ્યા એટલે એને બે જણાએ આમ ખંભેથી પકડીને લાવેલા. ઓહ. એટલો બધો શરીરમાં વાહ વાહ ઓહ. જે આપણે કહીએ હા, વાહ. રૂમેટોઇડ્સ યસ. વાહ, હમ. અને ખતરનાક વાહ એમ હમ. કે એમને જ્યાં અડું ત્યાં દુખે. ઓહ. અને મને એમ કીધું કે સાહેબ જો તમારાથી સારું ન થાય ને તો મને ગળું દબી દો. ઓહ. હું એટલી કંટાળી ગઈ છું. હમ. પછી મેં કીધું કે હવે બેન હું કહું એટલું તમારે કરવાનું છે. તમારે મને 20 દિવસ આપવાના છે. પછી સતત ફોલોઅપમાં રહેતા મારા, અને મેં જે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ આપી એ બધી શરૂ કરી. બિલકુલ. અઠવાડિયા પછી પાછા રૂટીન માટે બોલાવ્યા અને પોતે એકલા આવી ગયા, દોડતા દોડતા સીધા અંદર આવીને સરસ. કે સાહેબ હવે બહુ સારું છે મને. મેં તો સરસ, બહુ સારું. એટલે એમના સન પણ સાથે હતા, દીકરા. એટલે મેં તો કેમ છે? કે નાના સાહેબ બહુ સારું છે. હમ. અને પૂનમની જે જુનાગઢની પરિક્રમા આવી કરવા વયા ગયા હતા એકલા. ઓહ.